हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ અવર ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ। આજના વિડીયોમાં જોઈશું આપણે સમાન ગુણોત્તર માટેની એક ખૂબ જ સરસ મજાની એવી પ્રવૃત્તિ। સૌપ્રથમ આપણે જોઈશું સમાન ગુણોત્તર કહેવાય કોને। તો સમાન ગુણોત્તર એટલે કે જ્યારે આપણને કોઈ ગુણોત્તર આપ્યો હોય તેમાં અંશ અને છેદ બંનેને આપણે સરખી સંખ્યા વડે ક્યાં તો ગુણીએ અથવા તો ભાગીએ તો આપણને સમાન ગુણોત્તર મળે। તો આપણે આ ટીના અને આ મીના અને આ ચોકલેટ છે જેની પ્રવૃત્તિ દ્વારા ખૂબ જ સરળતાથી સમાન ગુણોત્તરની માહિતી મેળવીશું, જેની મદદથી આપણે ચોક્કસ રીતે નક્કી કરી શકીશું કે સમાન ગુણોત્તર કેવી રીતે શોધી શકાય છે। ચાલો તો આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ। ટીના અને મીનાને આપણે ચોકલેટ વહેંચવાની છે। તો આપણે સૌપ્રથમ જે ટીના છે એને 2 ચોકલેટ આપીશું। જ્યારે આપણે ટીનાને 2 ચોકલેટ આપીશું ત્યારે આપણે મીનાને 3 ચોકલેટ આપીશું। તો અહીં આપણે ટીનાને આપીશું 2 ચોકલેટ, તો આપણે તરત જ મીનાને 3 ચોકલેટ આપી દઈશું। તો અહીં જે ટીના છે અને આ આપણી મીના છે, તો ટીનાની ચોકલેટ અને મીનાની ચોકલેટનો ગુણોત્તર થશે સૌપ્રથમ આપણી આ ટીના છે અને આ મીના છે, તો અહીં સૌપ્રથમ લખીશું 2:3। પ્રથમ 2 છે ત્યારબાદ 3 છે માટે લખીશું 2:3, અથવા તો આપણે એને અપૂર્ણાંકમાં આ પ્રકારે લખી શકીએ 2/3। બરાબર। હવે આપણે ફરીથી આ જે આપણી ટીના છે એને 2 ચોકલેટ આપીશું અને આપણી જે આ મીના છે એને 3 ચોકલેટ આપીશું। માટે હવે ટીના પાસેની ચોકલેટની સંખ્યા થશે 4 અને મીના પાસેની ચોકલેટની સંખ્યા થશે 6, માટે ગુણોત્તર થશે 4:6 બરાબર 4 શતમાંશ। હવે ફરીથી બંનેને એક તરફ 2 ચોકલેટ આપીશું, બીજી તરફ 3 ચોકલેટ આપીશું, તો આને આપણે બીજી 2 ચોકલેટ આપી દઈશું। તો આ બાજુ આપણે મીનાને 3 ચોકલેટ આપી દઈશું। તો અહીં ફરીથી આપણે જોઈશું આ જે પ્રથમ ટીના છે એની પાસેની ચોકલેટની સંખ્યા થશે 6 અને જે મીના છે એની પાસેની ચોકલેટની સંખ્યા થશે 9, માટે લખાશે 6:9 બરાબર 6/9। હવે ફરીથી આપણે જે આ ટીના છે એને 2 ચોકલેટ આપીશું અને આપણી જે મીના છે એને આપણે 3 ચોકલેટ આપીશું। તો અહીં ટીના જે છે એની ચોકલેટની સંખ્યા થશે આપણી પાસે અહીં 8 બરાબર, એટલે આપણે અહીં લખીશું 8। જે ટીના છે એની પાસે 8 ચોકલેટ છે અને મીના જે છે એની પાસે ટોટલ થશે 12 ચોકલેટ। હવે અહીં આપણે જોઈશું કે આ જે પ્રમાણ છે એને આપણે અપૂર્ણાંકમાં લખીશું 8/12। હવે આપણે એ જોવાનું છે કે આ જે સંખ્યા છે એમાં આપણે ઉપર નીચે અવયવ પાડીશું અને જે સંખ્યા સરખી હશે એને કેન્સલ કરીશું। ટૂંકમાં કહીએ તો આપણે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધીશું। તો અહીં 4ના અવયવ પડશે 2 × 2, 3ના અવયવ પડશે 3 × 2, માટે જવાબ મળશે આપણને અહીં 2 કેન્સલ થશે 2/3। ત્યારબાદ 6ના અવયવ પડશે 2 × 3, 9ના અવયવ પડશે 3 × 3, 3 કેન્સલ કરીશું 2/3। 8 જે છે એના માટે 8ના અવયવ પડશે 4 × 2, 12ના અવયવ પડશે 4 × 3, 4ને કેન્સલ કરીશું, જવાબ મળશે 2/3। તો અહીં આપણે જોઈએ દરેક વખતે જે જવાબ મળે છે, જે આપણને ગુણોત્તર મળે છે એ સરખો છે। જેમ કે પ્રથમ વખતે આપણને 2/3, બીજી વખતે પણ 2/3, ત્રીજી વખતે પણ 2/3, ચોથી વખતે પણ 2/3, આમ આપણે ક્રમશઃ આગળ વધતા જઈશું તો આપણને જવાબ 2/3 જ મળતો રહેશે। તો આને આપણે કહીશું સમાન ગુણોત્તર।
સમાન ગુણોત્તરની વ્યાખ્યા આ પ્રકારે બનશે કે જ્યારે આપણને કોઈ ગુણોત્તર આપ્યો હોય તો એ ગુણોત્તરને આપણે અંશમાં અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ. અહીં આપણે ભાગાકાર કર્યો છે. જો આપણે ગુણાકાર કરીએ તો પણ આપણને કોઈ પણ સંખ્યાનો સમાન ગુણોત્તર મળી શકે છે. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોને ગુણોત્તર અને પ્રમાણનો એક ટોપિક છે સમાન ગુણોત્તર, જેની માહિતી ખૂબ જ સરળતાથી આપી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ સ્વઠે જ્ઞાન મેળવતા હોવાથી લાંબો સમય સુધી યાદ પણ રાખી શકે છે. થેન્ક યુ.